ઓલા મારા ધોરણ 11 સાયન્સના બાળકો ઓલ વેલ મજામાં ને પાછા તમારા દિવ્યેશ સરની સાથે અને તમારું ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન રાઈટ બહુ જ પિકઅપ બહુ જ સરસ મોશનમાં આવ્યું છે. લાંબી વધારે ચર્ચા આપણે કરતા નથી એવું તમને ખબર છે. આપણે ટુ ધ પોઈન્ટ આપણા સબ્જેક્ટની સાથેની વાત કરવાની, ફિઝિક્સને હેલ્ધી બનાવવાનું, તમારે માર્ક્સ પણ હેલ્ધી લાવવાના રાઈટ. મારા ને તમારા સરસ મજાના પ્રયત્નોથી કામ ચાલ્યા કરશે રાઈટ. ઓકે વાલા બચ્ચા, પેજ નંબર 111 તમને 5.17 નંબરનો સ્વાધ્યાયનો દાખલો છે. શું કહે છે? પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ન્યુક્લિયસ તો ખબર ને, પરમાણુની અંદર. જો તેના બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે, વિભાજનનો મતલબ શું? યુરેનિયમ, થોરિયમ, એક્ટિનિયમ, આવર્ત કોષ્ટક શીખી ગયા, બહુ મોટા ભારે તત્વો કહેવાય. એમના પોતાના બંધારણ એવા છે કે પોતે સ્ટેબલ સ્થિર નથી રહી શકતા અને એના કારણે બે ભાગમાં, ત્રણ ભાગમાં વિભાજન પામે, ટુકડા થાય. આવી પ્રક્રિયાને વિભાજન કહેવાય. ન્યુક્લિયર રિએક્ટર નામ સાંભળ્યું છે, એમાં આવી પ્રક્રિયાઓ થતી હોય છે. તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. પ્રશ્ન સમજવો આવશ્યક છે આપણા માટે રાઈટ. તો સમજાવવાની મેં તમને કોશિશ કરી કે શું સમજાય છે તે. ઓકે, ખાલી નાની સરખી આકૃતિ દોરો. તો મારી પાસે આવું એક ન્યુક્લિયસ છે મોટો અને એનું નામ પણ તમને આપ્યું છે. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ઓકે, એની કોનું ન્યુક્લિયસ છે એવું નથી કીધું. તો આ સ્થિર છે એવું કહી દઈએ. જો એ સ્થિર હોય તો એનો વેગ શૂન્ય રાઈટ. તો સ્થિર હોય તો એનો વેગ શૂન્ય, તો આનું પ્રારંભિક વેગમાન પણ 0 થાય. હવે આ જ ન્યુક્લિયસ બે ભાગમાં વિભાજિત થાય છે, નાના નાના બે ટુકડા. કરેક્ટ. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય છે એવું તમારે દર્શાવવાનું છે. એકનું દળ m1 કહીએ, બીજાનું દળ m2 કહીએ. m1 નો વેગ v1 કહો અને m2 નો વેગ v2 કહો. જો તમે આકૃતિ સમજ્યા હોય તો તમને સરળ પડશે. આ પ્રારંભિક સ્થિતિ, આ પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ રાઈટ. હવે જે સમજવાની વાત છે તે બહુ સહેલું થઈ ગયું આટલું લખ્યા પછી, બરાબર ને. હવે અહીંયાનું દળ m છે એવું કહ્યું તો લખીએ. પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે માટે તેનો વેગ v બરાબર 0. માટે તેનું પ્રારંભિક વેગમાન, જેને હું pi કહું, સદિશ લખીશ, pi બરાબર mv is equal to m0 બરાબર 0 રાઈટ. હવે શું થયું? તો ન્યુક્લિયસ બે m1 અને m2 દળના ન્યુક્લિયસમાં, નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. તેમના વેગ અનુક્રમે v1 અને v2 છે. બરાબર. માટે જેવું પ્રારંભિક વેગમાન લખ્યું એવું માટે અંતિમ વેગમાન, જેને હું pf કહીશ, is equal to m1 v1 plus m2 v2 આવું થાય રાઈટ. આને હું નંબર 1 આપું, આને હું નંબર 2. નિયમ તમે આ ચેપ્ટરમાં શીખ્યા છો, એનો આપણે ઉપયોગ કરીશું કે તંત્ર પર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો તેનું પ્રારંભિક અને અંતિમ વેગમાન શૂન્ય થાય. આ ન્યુક્લિયસ પર આપણે કોઈ બળ લગાડ્યું નથી એટલે બાહ્ય બળ 0, છતાં એનું બે ટુકડામાં વિભાજન થયું એટલે વેગમાન સંરક્ષણનો નિયમ પળાઈ ગયો. તો લખી શકાય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ, વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું લખી શકું? પ્રારંભિક વેગમાન, જેને મેં કીધું છે pi, બરાબર
અંતિમ વેગમાન જેને હું કહીશ p થઈ ગયું. હવે પ્રારંભિક વેગમાન તો મને ખબર છે 0 છે, તો અંતિમ વેગમાન કેટલું થશે? તો અંતિમ વેગમાન થશે m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2. એકને હું ડાબી બાજુ લઈ આવું તો માટે m1 v1 is equal to minus m2 v2. માટે v1 is equal to minus m2 upon m1 into v2. હવે પ્રશ્નને જુઓ શું કહેવા માંગે છે તે. દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા લાગે છે. આ બંને નિપજ કહેવાય. નિપજનો મતલબ આમાંથી મળ્યું છે માટે, તો આ આપણા માટે નિપજ થઈ. તો અહીંયા ઋણ નિશાની દર્શાવે છે કે અહીં ઋણ નિશાની દર્શાવે છે કે બંને નિપજ ન્યુક્લિયસ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. ફૂલ એન્ડ ફાઇનલ ક્લિયર? વેરી ગુડ. કોઈ મુશ્કેલી હોય તો ફરીથી પાછું શાંતિથી જોઈ લેવાનું અને ફરીથી પાછું સમજી લેવાનું. છતાંય કંઈક મુશ્કેલી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, મને મારા બચ્ચા માટે 5.18 નંબર રાઈટ. શું કહે છે? 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ m1 is equal to 0.05 કિલોગ્રામ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 6 ઓકે આને v કહીશું. વેગ v બરાબર 6 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા પણ ફેંકાય છે. દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત કેટલો છે? એટલે એક બોલ બીજા ઉપર લગાડે એટલો જ આઘાત બીજો પહેલા ઉપર લગાડે. થોડીક નાની સરખી આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. શું કહેવા માંગે છે? તો આ એક દડો, એક બોલ આ દિશામાં જઈ રહ્યો છે, એની સામે બીજો બોલ આ દિશામાં આવી રહ્યો છે રાઈટ. આને હું નંબર 1 આપું તો આને નંબર 2 આપીશ. આનું દળ m છે તો આનું દળ પણ m છે. વેગ બંનેના સમાન જ છે. જો હું આ દિશાને પ્લસ ગણું તો આ દિશાને માઈનસ. વિરુદ્ધ છે એટલે એવું તો કરવું જ પડશે. આ સંગાત પહેલાની વાત થઈ રાઈટ. હવે જો હું સંગાત બાદની વાત કરું તો શું થાય? તો સંઘાત બાદ એનો મતલબ અથડાયા પછી બંનેના વેગની દિશા ઉલટાઈ જાય છે. તો અહીંયા લખો સંઘાત બાદ. તો હવે આ એક અને આ બે દળ તો બંનેના સરખા જ છે, વેગ પણ સરખા જ રહેશે. હવે આ માઈનસ થશે અને આ પ્લસ થશે. કરેક્ટ. હવે મારે વેગમાનનો ફેરફાર પહેલાનો સંઘાત પહેલા અને વેગમાનનો ફેરફાર અથવા તો વેગમાન સંઘાત બાદનું શોધવાનું, પછી એનો ફેરફાર લેવાનો રાઈટ. તો હવે એ સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કામ કરીએ. તો અહીંયા લખો આપણે જે શોધવાનું છે તે આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર ડેલ્ટા પી બરાબર P2 માઈનસ P1. હવે હું અહીંયા લખીશ પ્રથમ બોલનું સંઘાત પહેલાનું વેગમાન જેને હું નામ આપીશ P1. તો P1 નું સૂત્ર થશે n into v. સદિશ બતાવું છું એવું ધ્યાન રાખજો. પછી હું નિશાની સદિશ માટે વેગની લઈ લઈશ એટલે અહીંથી સદિશ મેં કાઢી નાખ્યા. દળની કિંમત છે 0.05. હવે વેગ છે મારી પાસે આ પ્લસ અને વેગની કિંમત છે 6. તો આનો આન્સર 0.3 kg મીટર સેકન્ડ માઈનસ 1. કરેક્ટ. હવે ધ્યાન રાખજો પ્રથમ બોલનું સંઘાત બાદનું વેગમાન જેનું હું સૂત્ર લખીશ P2 સદિશ is equal to mv2 સદિશ. માટે P2 is equal to m ની કિંમત 0.05 અને v2 એટલે આ જ પદાર્થનો વેગ.
પણ એની દિશા જોઈ લો માઇનસ છે, તો મારે અહીંયા લખવું જોઈશે -6 ઇઝ ઇક્વલ ટુ, આનો જો તમે ગુણાકાર કરશો તો -0.3 kg મીટર સેકન્ડ -1. ઓકે, હવે અહીંયા કિંમત મૂકી દઉં તો માટે આઘાત બરાબર P2 ની કિંમત -0.3 માઇનસ આ કિંમત is equal to -0.6 kg મીટર સેકન્ડ માઇનસ. માટે અથવા તો મૂલ્ય લેતા, માટે કાઢી નાખીએ, મૂલ્ય લેતા આઘાતનું મૂલ્ય લેતા માઇનસ નિશાની નીકળી જાય, 0.6 kg મીટર સેકન્ડ માઇનસ. હવે જો તમે આ જેમ પહેલા માટે શોધ્યું એમ બીજા માટે શોધ્યું હોત આને, તો આ પદ માઇનસ થતું અને આ પદ પ્લસ થતું, તો તમારો જવાબ પ્લસ થઈ જતો. એનો મતલબ જેટલો એક માટે છે એવો જ બીજા માટે છે, પણ નિશાની ઉલટાઈ જશે. કરેક્ટ ને? બહુ ખબર પડે છે કે નથી પડતી? થોડીક ખબર પડે છે, પૂરેપૂરી પડવી જોઈએ, પૂરેપૂરી ખબર પડવી જોઈએ, તો જ મજા આવે. કેવો? બરાબર છે ને? ગુડ. ઓકે બચ્ચાવાડી 5.19 શું છે? 100 કિલોગ્રામ, યસ, 100 કિલોગ્રામ દળની ગનમાંથી, રાઈફલ, બરાબર છે, બહુ વધારે દળ છે, 100 કિલોગ્રામ. કેમનું ઉચકવું સોલ્જરને ખબર નથી, તો અહીંયા લખીશ ગનનું દળ, રાઈટ, m બરાબર 100 કિલોગ્રામ. દળની ગનમાંથી 0.02 kg દળનો એક સેલ ફોડવામાં આવે. સેલ એટલે ગોળી. સેલનું દળ m બરાબર 0.020, 0 પાછળ ના લખો તો kg, આને m1 કહીએ અને આને m2 કહીએ. ગનની નાળમાંથી, નાળ એટલે આ જે સિલિન્ડર જેવું આવે ને જેમાંથી ગોળી બહાર નીકળે, બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ છે. તો અહીંયા લખીએ સેલ ની ઝડપ બરાબર v1 બરાબર 80 મીટર પર સેકન્ડ. ઓકે, તો ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો અહીંયા ગન ની ઝડપ બરાબર v2 કે જે મને શોધવાનું છે. એક વર્ડ લખ્યો છે રિકોઇલ. કેટલીક વાર આ શબ્દ પૂછાય છે કે રિકોઇલ એટલે શું? રિકોઇલ નો મતલબ એવો થાય કે જે વસ્તુ આગળ જઈ રહી છે એ પાછળ ધક્કો મારીને જાય, તો આ પાછળ જે ધક્કો વાગે ને એને રિકોઇલ કહેવાય. ગનમાં આવું ખાસ ધ્યાનમાં લેવામાં આવે. તમે ઘણી બધી વખત આવું ઓબ્ઝર્વ કરતા હશો, મશીન ગન, સ્ટેન્ડ ગન આવા નીચે મૂક્યા હોય ને તો તમે જોજો એમાંથી ફાયરિંગ થાય તો એક આગળ જશે પાછળ આવશે, નોઝલ એની આગળ જશે પાછળ આવશે, આગળ. તો આવું જે થાય છે રિકોઇલને કારણે થાય છે. હવે તો સ્ટેન્ડ ગન મશીન ગન છે, સ્પ્રિંગ પર મૂકેલું છે, સ્ટેન્ડ સાથે જોડેલું છે, એટલે આ પોસિબલ છે. પણ આવું રાઇફલને આમ ફોડવામાં આવે તો પાછો ધક્કો સોલ્જર અહીંયા ખભા પર લાગે, રાઈટ. તો સૈનિકો આવા જે અથવા તો આપણા જે પોલીસમેન છે એ જ્યારે ફાયર કરતા હોય ત્યારે અહીંયા શોલ્ડર પર મૂકે છે, આ શોલ્ડર. તો આ શોલ્ડર જે છે એના મસલ્સ બહુ જ પાવરફુલ છે, હાર્ડ છે, અને પાવરફુલ હોવાને કારણે રિકોઇલ સહન કરી શકે. તો રિકોઇલનો મતલબ પાછળની દિશામાં અથવા તો ગતિની વિરુદ્ધ દિશામાં લાગતો ધક્કો એવું કહી શકાશે, રાઈટ. તો અહીંયા લખી શકીએ ગન અને સેલનું તંત્ર, ગન અને સેલ એટલે ગોળી નું તંત્ર પ્રારંભમાં સ્થિર છે, માટે pi is equal to 0. pi એટલે પ્રારંભિક વેગમાન. ઓકે, હવે એના પછી લખી શકીએ, અહીંયા જે શબ્દનો ઉપયોગ કર્યો છે જ કરવો જોઈએ, ગનની નાળમાંથી બહાર આવતા સેલ માટે, એટલે અંતિમ સ્થિતિમાં સેલને ફાયર કરતા, અહીંયા લખી શકું અંતિમ વેગમાન તંત્રનું
અંતિમ વેગમાન જેને હું pf કહું is equal to m1 v1 plus m2 v2. બરાબર સમજાઈ ગઈ વાત? શું કરવાના છીએ તે હવે લખીએ. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક તો 0 છે, તો અંતિમ આપણી પાસે m1 v1 plus m2 v2 છે. મારે આ શોધવાનું છે, તો m2 v2 it is equal to m1 v1 પણ માઈનસ. હવે હું આમાંથી v2 ને શોધીશ, તો m1 ના છેદમાં m2 into v1. m1 ની વેલ્યુ મારી પાસે ગોળીની ઝડપની કિંમત છે 0.02 ડિવાઇડેડ બાય m2, એનો મતલબ કે 100 છે, અને ઝડપ છે v1 80. એક 0 આની સાથે કેન્સલ થઈ જાય. 8 ગુણાકારમાં 2 એટલે 0.16 થશે અને ડિવાઇડેડ બાય 10. તો આનો જવાબ આવી શકશે. બધા માઈનસ રહેશે હો ભાઈ, અહીંયાથી માઈનસ, અહીંયાથી માઈનસ, અહીંયાથી માઈનસ. માટે v2 is equal to minus 0.016 ઝડપ છે, તો ઝડપનો એકમ થઈ જાય મીટર પર સેકન્ડ. બોલો કોઈ તકલીફ નહીં ને બચ્ચા પાટી? તો અહીંયા લખી શકીએ ઋણ નિશાની દર્શાવે છે કે ઋણ નિશાની દર્શાવે છે કે ઘન એ સેલની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ધેટ્સ ઇટ. ક્લિયર? એટલે રિકોઇલ પણ એની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર? માટે રિકોઇલ પણ સેલની ગતિની વિરુદ્ધ દિશામાં. That's it. Fine. ઓકે મારા વાલા બચ્ચા પાર્ટી, સેમ પેજ નંબર 5.20. એક બેટ્સમેન એક બોલ નું તેની 54 કિલોમીટર પર ની પ્રારંભિક ઝડપ v આપેલી છે 54 કિલોમીટર પર આર. તો 54 કિલોમીટર 1000 ના છેદમાં 3600, 2 0 કેન્સલ, ભાગ પાડશો. બરાબર? તો 9 કેટલા થઈ શકશે ગણતરી કરીને કહો. આટલા મીટર પ્રતિ સેકન્ડ. રાઈટ? ગણતરી કરવી જ પડશે જાતે. ઓકે બાબા. તો બીજી વાત આગળ જોઈએ છે. શું કીધું છે? ઓકે. ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. વાલાનું દળ દડાનું 0.15 કેજી છે. એટલા માટે આ કન્વર્ઝન કરવું જ પડશે, ચાલશે જ નહીં. રાઈટ? બોલો બચ્ચા, કન્વર્ઝન નહીં? ઓકે, કરીને પછી જ્યારે જવાબની જરૂર છે ત્યારે કહેજો પાછા. હવે આ દાખલામાં ખાસ ઇમ્પોર્ટન્ટ વાત જે તમારી સાથે કરવાની છે તે આની આકૃતિની છે. એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચાલશે જ નહીં. રાઈટ? તો સૌથી પહેલા હું બે અક્ષને રજૂ કરું. અહીંયાથી આ થઈ જશે y અક્ષ, -x + x, ઉગમ બિંદુ માઇનસ. દિશા તમને જે ઠીક લાગે તે દડાને આવવાની અને જવાની. જો દડો અહીંથી આમ આવે છે તો 45 આમ પણ જાય, દડો અહીંથી આમ આવે છે તો 45 આમ પણ જાય. ડિપેન્ડ. દડો અહીંથી આમ લાવો છો તો અહીંથી આમ પણ લઈ જવાય. ખૂણો 45 નો બે દિશા વચ્ચે થવો જોઈએ, એ વાત બિલકુલ અગત્યની મારા તમારા માટે છે. તો હવે જો હું તમને એ વાતની સાથે જોડું તો શું થઈ શકશે સમજો. સૌથી પહેલા દડો આ દિશામાંથી આવે છે, અહીંયા. તો આ એક દિશા થઈ સદિશની પ્રારંભિક દિશા છે.
એટલે હું આને વેગમાન p1 કહીશ. દડો આની સાથે 45 ડિગ્રીના ખૂણે આમ જવો જોઈએ. આને હું નામ આપી દઈશ p2 સદિશ. કરેક્ટ? એક p1 છે, બીજાને નામ આપણે આપ્યું છે p2 સદિશ. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આ આખો ખૂણો 45 નો થાય, રાઈટ? તો અહીંયા હું લખી શકું થીટા ડેશ is equal to 45. હવે આ ખૂણાને હું થીટા કહું અને આ ખૂણાને થીટા કહું તો માટે થીટા is equal to 45 divided by 2. 45 ના છેદમાં 2, તો આનો જવાબ થઈ જાય 22.5 ડિગ્રી. બરાબર? બીજી વાત, ખૂણાની સામેની બાજુ અને ખૂણાની પાસેની બાજુ મારે શોધવાની, કારણ કે સદિશ નથી તો x દિશામાં, નથી તો y દિશામાં. તો એ શોધવા માટે હું તમને અહીંયાથી આ માહિતી આપું. રાઈટ? ખૂણાની સામેની બાજુ આના માટે તો આનો જવાબ લખીશ p1 sin θ. અગત્યનું એની દિશા પણ બતાવવી પડશે, આ દિશામાં. કરેક્ટ? એવું p1 આ ખૂણાની સામેની બાજુ થઈ, ખૂણાની આ પાસેની બાજુ થઈ, આ રેડ કલર. પણ હું અહીંયા નહીં લખું, અહીંયા લખીશ, આને કહીશ p1 cos θ. હવે સદિશ આમ જાય છે તો એનો ઘટક ઉપર ના જઈ શકે, એટલે સદિશની દિશા મારે અહીંયાથી આવી રીતના બતાવવાની. સમજાઈ ગયું આટલું? ઓકે, ફાઇન. હવે એની સાથે આને જોડવાનું છે, તો આના માટે ખૂણાની સામેની બાજુ એટલે આવું થાય, આ જ ખૂણાની આ પાસેની બાજુ તો આવું થાય. હવે આ સદિશ આમ છે, આમ ઉપર જાય છે, તો હવે આના માટે તમે ખૂણાની સામેની બાજુ બતાવશો તો મારે એ સદિશ આ દિશામાં બતાવવો પડશે અને આને લખવું પડશે p2 sin θ. એકચ્યુઅલી આ ખૂણાની સામેની બાજુ, આ ખૂણાની આ સામેની બાજુ, એટલે મારે લખવાનું અહીંયા આવે આમ, પણ લખવું પડે છે અહીંયા. કરેક્ટ? એવી જ રીતે આ ખૂણા આના માટે ખૂણાની પાસેની બાજુ આ થાય, પણ લખવું પડશે અહીંયા. તો આ જે સદિશ છે એ તીરની નિશાની પ્રમાણે મને કઈ બાજુ જતો મળશે, તો કે અહીંયાથી આમ ઉપર તરફ જતો મળશે. અને આને કહીશ p2 cos θ. દાખલો ફિનિશ. આ જો તમે સમજી લીધું, આમ જ દાખલો પૂરો તમારો. બરાબર? ફરીથી એકવાર, ખૂણાની સામેની બાજુ એટલે sin θ, આના માટે એટલે p1 sin θ. ખૂણાની પાસેની બાજુ આને કહેવાય, પણ અહીંયા લખવાનો મતલબ નથી એટલે અહીંયા લખ્યું p1 cos θ. ખૂણાની સામેની બાજુ એટલે p2 માટે છે તો p2 sin θ, અને આ ખૂણા માટે આ પાસેની બાજુ અહીંયા નથી લખવું, અહીંયા લખવું છે એટલે p2 cos θ. હવે તીરની નિશાની, આ સદિશ આમ છે તો એના બે ભાગ આવી રીતના પડે, સદિશ આમ છે તો એના ભાગ એવી રીતના પડશે. ક્લિયર? વાત ફિનિશ. વાત ફિનિશ થઈ જશે. હવે સમજાય છે? બસ તો પછી હવે તમારે સમજીને કામ કરવાનું છે. પ્રશ્ન જોઈ લઈએ શું કહે છે પ્રશ્નમાં. વાલા બચ્ચા વાડી, પ્રશ્નમાં તમને શું પૂછ્યું છે એ જસ્ટ નોંધી લઈએ એટલે તમારો જવાબ મળી જાય. પ્રશ્નમાં શું કીધું છે 5.20 માં, બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? આઘાત એટલે ફરીથી પાછો વેગમાનનો ફેરફાર આવશે, બરાબર કે નહીં? તો અહીંયા મારી પાસે આઘાત શોધવાનો છે એટલે વેગમાનનો ફેરફાર, બરાબર ને? હમણાં કીધું એ પ્રમાણે જોઈ લઈએ કેવી રીતે મળશે તે જવાબમાં. તો અહીંયા લખું છું સદિશ p1 અને સદિશ p2 ના ઘટકો લેતા, આને ઘટક કહેવાય, આને પણ ઘટક કહેવાય, બરાબર છે? ઘટકો લેતા p1 sin θ અને p2 sin θ એક જ દિશામાં મળે છે. બરાબર? માટે શું લખીએ તો કે ડેલ્ટા py ઇટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા py ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશ p1 sin θ. આ દિશા કઈ કહેવાય બચ્ચા પાર્ટી? તો કે x. તો અહીંયા લખીશ i કેરેટ. ઓકે, p2 આવશે અંતિમ ઓછા પ્રારંભિક.
માઇનસ P1 sin થીટા I કેરેટ. આ I કેરેટ શું બતાવે છે? આ દિશા. કઈ દિશા છે વાલાઓ? તો કે x દિશામાં છે, જોઈ લો. એટલા માટે અહીંયા I કેરેટ લખ્યું. ઓકે, કન્ડિશન. પરંતુ P1 is equal to P2 is equal to P લેતા. આવું એમ નથી લીધું ભાઈ, કન્ડિશન છે કે દળ સરખું છે, ઝડપ પણ સરખી છે, એટલા માટે શોધી ઝડપ. ભાઈ ઝડપ શોધી કે નથી શોધી નાખજો. રાઈટ. P1 is equal to P2 is equal to P લેતા, તો ડેલ્ટા P is equal to ડેલ્ટા P1 is equal to P sin theta I caret minus P sin theta I caret, તો જવાબ 0. રાઈટ, સમીકરણ નંબર. એવી જ રીતે P1 cos theta અને P2 cos theta પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. રાઈટ, માટે ડેલ્ટા P2 is equal to P2 cos theta. P2 જોઈ લો કઈ દિશામાં છે બચ્ચા પાર્ટી? ઉપર એટલે ધન y, અને y દિશાનો એકમ સદિશ એટલે j કેરેટ. એવી જ રીતે માઈનસ P2 cos theta. આ નીચે જાય છે, આમ નીચે એટલે ઋણ y, અને ઋણ y દિશાનો એકમ સદિશ એટલે j કેરેટ, અને એ કેવો હશે? માઈનસ. તો મારે આને માઈનસ અથવા આને જ માઈનસ બનાવીએ છે, માઈનસ j કેરેટ. ઓકે, માઈનસ કેમ? તો કે આ નીચેની દિશામાં છે, આ દિશા માઈનસ y, એટલા માટે. દિશા ગમે તે લઈ શકાય એવું નથી આપણા માટે. આમ જ તો આની સાથેની જ દિશા લેવી પડે. તો આનો જવાબ P2 cos theta j કેરેટ માઈનસ અને માઈનસ પ્લસ P2 cos theta j કેરેટ. આનો જવાબ 2P2 cos theta અને j કેરેટ. ધેટ્સ ઇટ. ક્લિયર? પરંતુ ઓકે મેં બંને જગ્યાએ P2 લખી નાખ્યું. એવું થયું ને બચ્ચા પાર્ટી? અહીંયા P1, અહીંયા પણ P1. રાઈટ, મારાથી આ પદ ના લખાય. કેમ? તો કે મેં બે જગ્યાએ P2 લખી નાખ્યું હતું એટલે સરવાળો થઈ ગયો. હવે કરીશું સરવાળો. પરંતુ આનું આ પદ P1 બરાબર P2 બરાબર P, માટે ડેલ્ટા P is equal to P1 cos theta, sorry, P cos theta j caret plus P cos theta j caret is equal to 2P cos theta. right? હવે લખી શકાય. માટે આઘાત બરાબર 2P cos theta. મૂલ્ય લેતા, રાઈટ, મૂલ્ય લઈ લીધું. 2P ની જગ્યાએ લખાય mv અને cos theta. 2m એટલે બચ્ચા પાર્ટી દળ 0.15. અલા વેગ કેટલો શોધ્યો કે પછી તમે બિલકુલ ભરોસે જ બેઠા છો? ઘણા એવું કહે છે કે સર તમે છો પછી અમારે કઈ ટેન્શન લેવાનું છે, હે ને? બસ તો પછી ગણી નાખવાનું જાતે. હવે ગણ્યો કે નહીં? 18 દુ 36, 18 તરી 54, 2 એટલે અહીંયા 5, 5 ગુણાકારમાં 3 15. કેટલું સહેલું હતું, હે ને? તો હવે આનો આની સાથે ગુણાકાર, તો આ જવાબ થઈ જશે 0.3 into 15. હવે આની જગ્યાએ શું કરવાનું તે બરાબર શીખવાડું તમને, ચિંતા ના કરશો. ધ્યાન રાખજો. બરાબર cos 22.5 degree, cos 22.5 degree is equal to sin pi by 2 minus 22.5 degree. આવું આપણી પાસે છે જ પહેલેથી કે cos theta is equal to sin pi by 2 minus theta. એટલે sin pi by 2 minus theta હોય તો cos theta લખાય. હવે જો આમાં ખબર નથી પડી તો મારા વાલા મિત્રો
મેથેમેટિકલ ટૂલ્સ. જાઓ અને શાંતિથી જુઓ. પહેલા તો શોધો કે કયા મેથેમેટિકલ ટૂલ્સમાં છો. મેં કીધું તું તમે એની નોટ્સ બનાવી દેજો તો બધું અંદર જોવા નહીં જવું પડે. હજુ કેટલા કે નહીં બનાવી હોય કઈ વાત નહીં, જોઈ લો આપણી પાસે જ છે. રાઈટ? ઓકે. તો હવે આ પાઈ બાય 2 એટલે તો કે 90. હવે જો એ પાઈ બાય 2 90 છે વાલા બચ્ચા, હે ને, તો મારે શું કરવાનું? તો કે sin 90 minus 22.5 is equal to sin, બાદબાકી થઈને જવાબ મળશે 67.5 ડિગ્રી. અને આ તમારે સાઇન ના ટેબલમાં શોધવાનું. સાઇન ના ટેબલમાં. પણ કોઈ એમ કે સર મારી પાસે લોગ ટેબલમાં cos છે તો શોધી નાખું, ચાલે, બિલકુલ, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ કેટલીક વાર બોર્ડની અંદર cos વાળું ટેબલ નથી આપતા, એટલે તમને આ સિસ્ટમ પણ ખબર હોવી જોઈએ. એટલે મેં લખી અહીંયા લેસ કન્સર્ન, કોઈ વાંધો નથી તમારી સાથે. તો અહીંયા આવશે sin 67.5 ડિગ્રી. ના, હવે આનો જવાબ શું થાય? તો હવે આનો જવાબ હું અહીંયા તમને 15 અને 3 45 એટલે 4.5 સોરી 15 અને 3 45 એટલે 4.5 ગુણાકારમાં 67.5 ડિગ્રી તો 0.9239 અને આનો ફાઇનલ આન્સર મળશે કિલોગ્રામ મીટર સેકન્ડ, જે ગણતરી તમારે જાતે કરવાની. આવા દાખલા 1 2 3 4 5 જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી જોતા રહેવા. જે જગ્યાએ ખબર ના પડે એ જગ્યાએ રાઉન્ડ કરો, ત્યાં ફરીથી પાછા વિડિયો લેક્ચરમાં પહોંચો અને ફરીથી પાછા આની સાથે મેચ કરો. હું સમજાવું છું, લગભગ કોઈ તકલીફ નથી પડવાની, લગભગ. રાઈટ? પછી તો આવડી જ જવાનું છે. ઓકે બચ્ચા માટે 5.21 શું કહે છે? દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થર m બરાબર 0.25, રાઈટ? જોઈ લઈએ પાછા. 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના r is equal to 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 revolution per minute પરિભ્રમણ પ્રતિ મિનિટ ઓમેગા કહેવાય બચ્ચા પાર્ટી એને. ઓમેગા is equal to શું આપેલું છે? 40 rev per min, એનું બીજું નામ લખ્યું છે પરિભ્રમણ પ્રતિ મિનિટ. આને મારે કન્વર્ટ કરવું છે, આને મારે કન્વર્ટ કરવું છે. શેમાં? તો આને કન્વર્ટ કરવા માટે મારે પરિભ્રમણ પ્રતિ મિનિટમાંથી રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. બરાબર? આનું કન્વર્ઝન આપણે શેમાં કરવાનું? મેં તમને કીધું રેડિયન પર સેકન્ડમાં, રાઈટ? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 40. પરિભ્રમણને જો તમે સમજો તો અહીંથી શરૂ કરીને આમ જાય, આવું થાય એટલે ખૂણો બને 2π રેડિયનનો. અહીંયાથી આમ, એટલે અહીંયા આવશે 2π ના છેદમાં 2π એટલે એકમ લખીશ રેડિયન, છેદમાં મિનિટ એટલે એની સેકન્ડ થઈ જશે 60 સેકન્ડ. જો તમે આને કેન્સલ કરશો અહીંયાથી તો 0 કેન્સલ, બે અહીંયાથી કેન્સલ કરશો તો 3, તો 4/3π રેડિયન પર સેકન્ડ. બરાબર? હવે આગળ વધીએ. બીજું શું પૂછ્યું છે આપણને? ઓકે, તો કેટલી મહત્તમ ઝડપથી દોરીમાં તણાવ કેટલું હશે? તણાવ શોધવાનું કીધું છે. તણાવ T બરાબર કેટલા? બીજું, ઓકે, જો દોરી 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી ઝડપથી તમે પથ્થરને ઘુમાવી શકશો? ઓકે, તો અહીંયા લખી શકીએ આપણે આ ઓમેગા છે. હવે મારે કેન્દ્રગામી બળ શોધવું છે, તો એના માટે રેખીય વેગ જોઈશે. તો અહીંયા લખો પથ્થરનો રેખીય વેગ v is equal to r omega. તો v is equal to r ની કિંમત બચ્ચા પાર્ટી તો કે 1.5, ઓમેગા ની કિંમત તો કે 4/3π, 3 અહીંયા જાય 0.5, રાઈટ? 4 નો ગુણાકાર 0.5 સાથે તો v is equal to 2π
વેગ શોધ્યો ને, રેડિયન નહીં આવે, મીટર પર સેકન્ડ જ આવશે. એકમ અહીંથી નક્કી કરી લેવાનું, એટલે શેનું થઈ જાય. ઓકે, હવે અહીંયા લખી શકીએ પથ્થરની વર્તુળ ગતિ માટે તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. તણાવ બળને T કહી દઉં, કેન્દ્રગામી બળને mv²/r કહી દઉં, તો તણાવ બળ T દળ 0.25, વેગ v તો કે 2π અને એનો પાછો સ્ક્વેર, r તો કે 1.5. ગણતરી તમારી જાતે સરસ રીતે કરી દેવાની અને એનો જવાબ તમને મળશે ન્યૂટન. હવે જે બીજો પોઈન્ટ આપણને કીધો છે તે કે 200 ન્યૂટન નું તણાવ ખમી શકે એના માટે ઝડપ કેટલી હોવી જોઈએ. તો આ સૂત્રના અંદરથી v ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો અહીંયા લખી શકીએ એની એ જ વાત, T બરાબર 200 ન્યૂટન નું બળ ખમી શકે તે માટે, રાઈટ, તે માટે શું થવું જોઈએ? તે માટે શું થવું જોઈએ? તો કે તણાવ બળ T, અથવા તો આવું લખી શકાય કે mv²/r is less than or equal to T થવું જોઈએ. અથવા તો તણાવ બળ થોડુંક વધારે હોય તો ચાલે. માટે mv²/r is equal to T. મેક્સિમમ લેવા માટે ઇક્વલ ટુ કરી દીધું આપણે. તો આના ઉપરથી v² is equal to r into t/m. માટે v is equal to √RT/m. r ની કિંમત અગેન 1.5, t ની કિંમત તણાવ બળ હવે 200 લેવાનું હો, આ જે શોધ્યું એ નહીં ચાલે, 200 ન્યૂટન, અને દળવાળા મારા બચ્ચા પાર્ટી 0.25. આ વર્ગમૂળમાં જવાબ અને એના પછીનો જવાબ તમારો વેગ v નો મળશે અને હશે મીટર પર સેકન્ડ. કરેક્ટ કટ? સમજાય ને વાત? બસ તો પછી ક્લિયર ને? 5.22 નંબરનો દાખલો સેમ પેજ પર ઉપર સ્વાધ્યાયમાં 5.21 માં જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી જાય, વાત સાચી છે, તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? હવે આ વાસ્તવિક એક્ઝામ્પલ થઈ ગયું. દાખલો આ પૂછાય નહીં ક્યારે, તમને પૂછાય શું ખબર? એમસીક્યુ બને આના ઉપરથી. શું કહે છે? પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાશે. સમજાવો, ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય એનો મતલબ આ વર્તુળ ગતિ, આ એની ત્રિજ્યા, અને બહાર ફેંકાય એટલે આ દિશામાં. આવું કે છે ઓપ્શન એ, પહેલો ઓપ્શન. બીજું કે છે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે. બીજું કે છે આ બી ઓપ્શન કે છે સ્પર્શકની દિશામાં ગતિ, અહીંયા આ દિશામાં ગતિ. ત્રીજું કે છે પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. એનો મતલબ કે ત્રીજી દિશા અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ કોઈ પણ હોઈ શકે એવું કહેવા માંગે છે. જવાબ બહુ જ સ્પષ્ટ છે કે વર્તુળ માર્ગે ગતિ કરતા કણના વેગની દિશા એ તે બિંદુએ દોરેલ સ્પર્શકની દિશામાં મળે છે. રાઈટ? સ્પર્શકની દિશામાં મળે છે. માટે તે પથ્થર દોરી તૂટતા સ્પર્શકની દિશામાં ગતિ કરશે. That's all. Clear? Okay, very good.